અમદાવાદમાં ચોમાસાની સિઝન વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને લઈને એએમસીના હેલ્થ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના 7 ઝોનમાં કુલ 505 એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 96 એકમોમાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું છે. નામાંકિત કોમર્શિયલ સ્થળો સહિત 50થી વધુ સાઇટો પર તપાસ કરવામાં આવી હતી. પનોરમા હોટેલ જોધપુર, એક્રોપોલિસ મોલ થલતેજ, ફોર્ચ્યુન હોટેલ સ્ટેડિયમ અને રાજસ્થાન સ્કૂલ શાહીબાગ સહિત હોટેલ, સ્કૂલ અને બાંધકામ સાઇટોમાંથી મચ્છરનું બ્રીડિંગ મળ્યું હોવાનું સામે આવ્યું છે. બ્રીડિંગ બદલ એએમસી દ્વારા કાર્યવાહી કરીને 3.86 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. બીજી તરફ ચાલુ ઓગસ્ટ મહિનાના પ્રથમ 9 દિવસમાં નોંધાયેલા કેસના આંકડા પણ ચિંતાજનક છે. સાદા મેલેરિયાના 13, ડેન્ગ્યુના 19, ચિકનગુનિયાનો 1, ઝાડા ઉલટીના 113, કમળાના 17 અને ટાઇફોઇડના 46 કેસ નોંધાયા છે. એએમસી હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને અંતર્ગત મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંકડાકીય દ્રષ્ટિએ લાસ્ટ મંથ દરમિયાન સાદા મલેરિયાના 50 કેસીસ, તે ઉપરાંત ડેન્ગ્યુના 68 કેસીસ રિપોર્ટ થયેલા હતા. આજ રોજ તારીખ 9 સુધી ટોટલ સાદા મલેરિયાના 13 કેસીસ અને 20 જેટલા કેસીસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે. મુખ્યત્વે કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ, કોમર્શિયલ પ્રિમાઇસીસ પર ત્યાં અત્યારે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલી છે. છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. અંદાજિત 650 કરતાં પણ વધારે આ પ્રકારે કોમર્શિયલ પ્રિમાઇસીસ ચેક કરવામાં આવેલી છે અને તે પૈકી 150થી વધારે જગ્યાએ તેનું બ્રીડિંગ મળી આવેલું છે, જેમાં મુખ્યત્વે થલતેજ ખાતે આવેલ એક્રોપોલિસ મોલ, ફોર્ચ્યુન હોટલ આશ્રમ ખાતે, રાજસ્થાન સ્કૂલ શાહીબાગ ખાતે, બિનોરી બોડકદેવ ખાતે, પનોરમા હોટલ જોધપુર, સુમેલ બિઝનેસ પાર્ક 3 ખાડિયા ખાતે, વસ્ત્રાલમાં ટોયોટાનો શોરૂમ, આરએ માર્કેટ, તદુપરાંત અમરાઈવાડીમાં હુન્ડાઈ શોરૂમ, આ તમામ જગ્યાએથી બ્રીડિંગ મળી આવેલ હોવાથી તેને પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે. તેમજ આવનારા દિવસો દરમિયાન આ જ પ્રમાણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોર્પોરેશનમાં હાલમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન ટોટલ 113 ઝાડા ઉલટીના કેસીસ, 46 ટાઇફોઇડના કેસીસ અને 17 કમળાના કેસીસ રિપોર્ટ થયેલા છે. અત્યાર સુધી ચાલુ માસ દરમિયાન 2500 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને તે પૈકી 10 જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે. જે જગ્યાએ અનફિટ આવે છે તે જગ્યાએ એન્જિનિયરિંગ વિભાગ જોડે સંકલનમાં રહીને રિપેરિંગની તેમજ અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.